તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે આગલા લેક્ચરમાં આપણે દાખલા નંબર 22 કર્યો હતો એક, કે જે કયો હતો આપણે સંયુક્ત ખાતું બનાવતા હતા ઈ. તો અત્યારે આપણે આ લેક્ચરમાં દાખલા નંબર 23 અને દાખલા નંબર 24 કરવાનો છે, એટલે આપણું ચેપ્ટર અહીંયા થાય છે પૂરું. બરાબર. ચેપ્ટર નંબર 1 શેરમૂડીના હિસાબો છે, એ આપણું અહીં ચેપ્ટર પૂરું થાય છે. તો ચાલો આપણે 23મો દાખલો અત્યારે ગણવાનો છે. તો ચાલો, રકમ તમને સાઈડમાં દેખાતી હશે, જોઈ લેજો. પંચવિલા મેન્યુ લિમિટેડે 7,50,000 ઇક્વિટી શેર દરેક ₹10 નો એવા 20% પ્રીમિયમ થી જાહેર જનતામાં બહાર પાડ્યા છે. 20% પ્રીમિયમ થી. પ્રીમિયમ કોના ઉપર ગણાય? મૂળ કિંમત ઉપર જ ફરજિયાત ગણાય. વટાવ કોના ઉપર ગણાય? ફરજિયાત મૂળ કિંમત ઉપર જ ગણાય. પ્રીમિયમ અને વટાવ બે મૂળ કિંમત ઉપર જ ગણાય, યાદ રાખજો. ચાલો, પંચવિલા લિમિટેડ છે, એમાં સૌથી પહેલા 7,50,000 શેર છે, ₹10 એક. ચાલો, ₹10 એક એવા 7,50,000 શેર જાહેર જનતામાં બહાર પાડવામાં આવ્યા. એમાં કેટલા ટકાના પ્રીમિયમ? તો આપણે અહીં લખી નાખી સાઈડમાં 20% પ્રીમિયમ. 20% પ્રીમિયમ. ચાલો, 20% શેના? તો કે ભાઈ મૂળ કિંમતના. મૂળ કિંમત કેટલી છે? 10. તો ₹10 ગુણ્યા 20% કરો એટલે આપણને ₹2 મળે. એટલે ₹10 પ્લસ ₹2 પ્રીમિયમ એટલે ટોટલ ₹12 લેખે શું કરવામાં આવી છે? શેર બહાર પાડવામાં આવ્યા. ₹12 લેખે. ચાલો, એમાં અરજી વખતે કેટલા રૂપિયા છે? ₹5 છે. અરજી વખતે ₹5 છે. મંજૂરી વખતે શું લખેલું છે? ₹4 છે, પણ પ્રીમિયમ સહિત. ₹4 છે પ્રીમિયમ સહિત, તો ₹2 શું હશે? પ્રીમિયમ હશે, અને ₹2 શું હશે? મૂળ કિંમત હશે. જો અહીંયા ₹2 છે, તો અહીંયા પણ ₹2. અને આખરી હપ્તો. આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા છે? જોજી ભાઈ, આખરી હપ્તા વખતે છે ₹3. હવે આપણને ટોટલ અરજી મળી કેટલી? તો ભાઈ અરજી આપણને 11,25,000 આપણને મળેલી છે. 11,25,000 અરજી આપણને મળેલી છે. અહીં લખવાનું અરજી મળી. એમાંથી આગળ શું લખેલું છે? તો કે ભાઈ 75,000 અરજી છે એ ના મંજૂર કરવાની છે. 75,000 અરજી, અહીંયા 75,000 લખવાનું શું? ના મંજૂર. ચાલો, તો 11,25,000 માંથી 75,000 તમે બાદ કરી નાખો એટલે કેટલા વધે? તો કે ભાઈ 10 લાખ ને એમ કઈક સમથિંગ વધે. 11,25,000 માંથી આપણે 75,000 બાદ કરી નાખી એટલે 10,50,000 વધે. 10,50,000 અરજી વધે. હવે 10,50,000 અરજી માંથી આપણે મંજૂર કેટલી કરવાની છે? તો કે જેટલી બહાર પાડી છે એટલી. કેટલી? 7,50,000. તો અહીં લખવાની છે 7,50,000 અરજી છે એ શું કરવાની છે? મંજૂર. બાકી કેટલી વધી? તો કે ભાઈ 3 લાખ. શું કરવાની છે? 3 લાખ શું કરવાની? નામંજૂર કરશી. શું કરશી? આપણને એડવાન્સમાં મંજૂરીના રૂપિયા આપણને મળી ગયા. ક્યારે? અરજી વખતે. તો અહીં શું લખશી? મંજૂરી ખાતે. ચાલો, પછી હવે જો રકમમાં આગળ કઈક લખેલું છે પાછું. હવે કોણે રૂપિયા નથી દીધા? તો કે ભાઈ આમાં આપણે જોઈ લઈએ કે એક વિશાલ છે, એની પાસે કેટલા શેર હતા? 7500 શેર હતા. વિશાલ પાસે 7500 શેર હતા અને એમને આપણને શેની રકમ ચૂકવી નથી? તો કે ભાઈ આખરી હપ્તાની. આખરી હપ્તાની રકમ ભરી નહીં એટલે આપણે એના શેર શું કર્યા? જપ્ત કરી લીધા. અને ફરી બહાર કેટલા રૂપિયા લેખે પાડ્યા? તો કે ભાઈ 10% વટાવે બહાર પાડ્યા છે. જો અહીંયા શું લખવાનું? ફરી બહાર 10% વટાવે. હવે 10% વટાવ. વટાવ હંમેશા કોના ઉપર ગણાય? મેં હમણાં જ કીધું, મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી છે આપણી? ₹10. તો ₹10 ના 10% કરો એટલે ₹1 થાય. 10 માંથી ₹1 આપણે વટાવ આપવાનો છે, એટલે 10 માંથી ₹1 બાદ કરી નાખીએ એટલે ₹9 લેખે આપણે શું કર્યા છે? ફરી બહાર પાડ્યા હશે. તો અહીંયા લખી નાખું છું ₹9 લેખે ફરી બહાર. ક્યાં લખું? અહીંયા લખી નાખું સાઈડમાં. ફરી બહાર ₹10 ગુણ્યા 10% એટલે ₹1 એટલે 10 માંથી ₹1 જાય એટલે ₹9 લેખે ફરી બહાર. ચાલો, ધ્યાન રાખજો.
હવે આપણને આખી બધી રકમ આપણને મળી ગઈ છે. હવે આપણે શું કરવાનું છે? આપણે આમનોંધ લખવાની છે અને દાખલો સહેલો છે, અઘરો જરીક પણ નથી. ચાલો, સૌથી પહેલા કોઈ પણ કંપની શેર બહાર પાડે તો બેંકમાં રૂપિયા આવે બેંક ખાતે ઉધાર, અને શેના રૂપિયા આવે છે? અરજીના. તો શેર અરજી ખાતે શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. પહેલી આમનોંધમાં બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. ચાલો, ટોટલ આપણને કેટલી અરજી મળી છે? તો 11,25,000 અરજી આપણને મળી છે. એને ગુણ્યા અરજી વખતે ટોટલ કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. તો અહીંયા 5 લખી નાખશી. ચાલો, 11,25,000 ગુણ્યા 5 કરો જી, એટલે કેટલા આવે? તો 56,25,000 રૂપિયા આવે. 56,25,000. 56,25,000. હવે આપણે શેર શું કરવાના છે? બીજી આમનોંધમાં શેર મંજૂર કરવાના હોય. તો શેર મંજૂર કરવાનો હોય એની આમનોંધ શું આવે? શેર અરજી જમા છે તો શેર અરજી શું થઈ જાય? ઉધાર થઈ જાય. શેર મૂડી હંમેશા શું હોય? જમા હોય. પણ આપણે જો નામંજૂર પણ કરવાના છે તો બેંક ખાતે બેંકમાંથી પૈસા જશે એટલે બેંક પણ જમા આવશે. અને હજી એક વસ્તુ, આપણને 3 લાખ શેર ઉપર એડવાન્સમાં રૂપિયા મળી ગયા છે મંજૂરીના, તો શેર મંજૂરી પણ આપણે શું કરશી? જમા કરશી. યાદ રાખજો. ચાલો, શેર અરજી ખાતે ઉધાર, પછી શેર મંજૂરી ખાતે જમા, સોરી, તે શેર મૂડી ખાતે બેંકમાંથી પૈસા જશે તો તે બેંક ખાતે, અને આપણે એડવાન્સમાં મળી ગયા છે મંજૂરીના તો તે શેર મંજૂરી ખાતે. ચાલો, અરજી વખતે કેટલા રૂપિયા? તો આ લખેલા છે 56,25,000. શેર મૂડીમાં કેટલા શેર આવે? તો કે ભાઈ જે મંજૂર કર્યા હોય એ જ શેર. કેટલા મંજૂર કરવાના છે? આઈડિયા 7,50,000. તો અહીં લખવાના 7,50,000 શેર, એને ગુણ્યા કઈ રકમ? અરજી વખતેની રકમ 5 રૂપિયા. તો લખો જી 7,50,000 ગુણ્યા 5 કરો એટલે 37,50,000. પછી બેંક ખાતે કેટલા શેર નામંજૂર કરી છે? 75,000 શેર. તો 75,000 ગુણ્યા 5 કરી નાખવાના અરજી વખતેની રકમ. ચાલો, 75,000 ગુણ્યા 5 એટલે 3,75,000. અને હજી આપણે મંજૂરીના કેટલા રૂપિયા છે? તો કે ભાઈ મંજૂરીના 3 લાખ શેર છે અને 3 લાખ શેર ઉપર આપણને 5 રૂપિયા આપણને એડવાન્સમાં મળી ગયા છે. એટલે 3 લાખ ગુણ્યા 5 એટલે કેટલા? 3 × 5 = 15 લાખ. ચાલો, આઈ હોપ કે તમને આ મસ્ત રીતે સમજાઈ ગયું હશે. આ બે આમનોંધ. સૌથી પહેલા તો આપણે શું કરવાના છે? બેંક 11,25,000 આપણને બેંકમાં રૂપિયા અરજીના આવે. 11,25,000 અરજી ઉપર આપણને બેંકમાં રૂપિયા આવે. કેટલા? 5 રૂપિયા. એટલે 56,25,000 આવ્યા. અને એમાંથી આપણે મંજૂર કેટલા કરવાના છે? 7,50,000. ના મંજૂર કેટલા કરવાના છે? 75,000. અને એડવાન્સમાં કેટલા મળ્યા છે? 3 લાખ શેર. સમજાણું? ચાલો, હવે એના પછી આપણે અરજીનું કામ પૂરું થઈ ગયું. હવે આવશે મંજૂરીનું કામ. મંજૂરીના રૂપિયા સૌથી પહેલા શું કરવા પડે? મગાવવા પડે, અને પછી આપણને મળે. ચાલો, સૌથી પહેલા મગાવવા પડે. આમનોંધ બોલો જી. શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. બસ આટલું જ આવશે. જો મંજૂરી વખતે પ્રીમિયમ પણ છે તો લખવાનું ને, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો, શેર મંજૂરી ખાતે મંજૂરીના કેટલા રૂપિયા છે? ટોટલ 4 રૂપિયા. કેટલા શેર ઉપર? 7,50,000. તો અહીં લખવાનું 7,50,000 ગુણ્યા 4. ચાલો, 7,50,000 ગુણ્યા 4 કરો એટલે 30 લાખ રૂપિયા આવે. ચાલો, 30 લાખ રૂપિયા. શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? મૂળ કિંમત. તો અહીં 7,50,000 ગુણ્યા મૂળ કિંમત 2 છે, અને એવી જ રીતે આમાં સેમ ટુ સેમ 7,50,000 ગુણ્યા પ્રીમિયમ પણ કેટલું છે? 2 રૂપિયા. એટલે બેમાં કેટલા આવશે? 15 લાખ. ચાલો, અહીંયા સુધી તમને સમજાઈ ગયું
હશે. હવે આપણને મંજૂરીના રૂપિયા મળે, બેંકમાં આપણને આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર, અને શેના રૂપિયા આવે છે? મંજૂરી ખાતે શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. ચાલો ચોથી આમ અહીં નીચે દેખાય છે. ઓકે ચાલો દેખાશે. ચાલો બેંકમાં રૂપિયા આવે, બેંક ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે. હવે જો આપણે ટોટલ 30 લાખ રૂપિયા મગાવવાના હતા, પણ આપણને 15 લાખ રૂપિયા તો આપણને એડવાન્સમાં જ મળી ગયા છે. તો 30 લાખમાંથી 15 લાખ બાદ કરો તો હવે આપણને 15 લાખ રૂપિયા જ બેંકમાં આવ્યા હશે. યાદ રાખજો, 30 લાખ રૂપિયા છે મગાવવાના, એમાંથી આપણને 15 લાખ તો આપણને શું થઈ ગયા છે? એડવાન્સમાં મળી ગયા છે. તો હવે આપણને કેટલા રૂપિયા મળશે? 15 લાખ રૂપિયા. જો આ 30 મગાવવાના હતા અને 15 આપણને એડવાન્સમાં મળી ગયા છે. ચાલો હવે પાંચમી આમનોંધ માં શું આવશે? તો કે ભાઈ હવે મંજૂરી પતી ગઈ, હવે આખરી હપ્તાના પહેલા પૂરેપૂરા રૂપિયા મગાવી લેવાના. 7,50,000 શેર, એને ગુણ્યા કેટલા રૂપિયા? 3 રૂપિયા. ચાલો શું આવશે? સેમ ટુ સેમ આની જેમ જ, પણ જામીનગીરી પ્રીમિયમ આવશે નહીં. તો શેર આખરી હપ્તા ખાતે ઉધાર, શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. ચાલો 7,50,000 ગુણ્યા કેટલા કરવાના? અરજી વખતે શું આખરી હપ્તા વખતે 3 રૂપિયા છે, તો લખવાના 7,50,000 ગુણ્યા 3 એટલે 22,50,000. 22,50,000. ચાલો હવે આપણને શું આવશે? છઠ્ઠી આમનોંધમાં બેંકમાં રૂપિયા મળશે આખરી હપ્તાના, તો બેંકમાં પૈસા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર અને આખરી હપ્તા ખાતે જમા. બેંક ખાતે ઉધાર, તે શેર આખરી હપ્તા ખાતે. ચાલો હવે જો આખરી હપ્તાના રૂપિયા આપણને કોક દેતું નથી. કોણ નથી દેતું? તો કે ભાઈ વિશાલ, એની પાસે કેટલા શેર છે? 7500 શેર છે. હવે જો આપણે 7,50,000 શેર ઉપર પૈસા મગાવવાના હતા, પણ આપણને 7500 ઉપર પૈસા મળતા નથી. તો 7,50,000 માંથી 7500 શેર બાદ કરી નાખી તો 7,42,500 શેર ઉપર આપણને પૂરેપૂરા 3 લાખ રૂપિયા મળી ગયા હોય. એટલે 7,42,500 એને ગુણ્યા 3 કરો જી, ગુણ્યા 3 એટલે 22,27,500 રૂપિયા આપણને મળ્યા હોય. 22,27,500, 22,27,500 રૂપિયા આપણને મળ્યા હોય. ચાલો અહીં લગી બધાને ક્લિયર હશે. હવે જપ્તની આમનોંધ, ફરી બહાર પડવાની આમનોંધ અને પ્રોફિટ લોસની આમનોંધ, બધાને આમાં જ વાંધો આવે છે. આ જ દાખલામાં ભૂલ થાય છે. આવા જ દાખલામાં શું જપ્તની 3 આમનોંધ આવડતી નથી? ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય કે સર જપ્તની આમનોંધ આવડતી નથી. તો ભાઈ યાદ રાખવાનું છે, આમાં કાંઈ એટલે કાંઈ અઘરું નથી. સૌથી પહેલા આપણે જ્યારે શેર જપ્ત કરવામાં આવે, બરાબર, ત્યારે જો અહીંયા આપણે શેર મૂડી ખાતું શું કર્યું છે? જમા કર્યું છે. અહીંયા પણ શેર મૂડી ખાતું જો શું કર્યું છે? જમા કર્યું છે. અહીંયા શેર મૂડી જમા કર્યું છે. તો ઈ જ્યારે શેર બહાર પડ્યા હતા ત્યારે, અત્યારે આપણે શેર શું કરી છે? જપ્ત કરી છે. તો શેર મૂડી ખાતું શું થઈ જાય? ઉધાર થઈ જાય. સમજાણું? શેર મૂડી ખાતું શું થઈ જાય? ઉધાર થઈ જાય. જમા શું થાય? તો કે ભાઈ શેર જપ્તી ફરજિયાત જમા થાય, અને જેટલા રૂપિયા ન મળ્યા હોય ઈ પણ જમા થાય. તો આમાં આપણને શેના રૂપિયા નથી મળ્યા? તો આપણને આખરી હપ્તાના રૂપિયા મળ્યા નથી. તો આખરી હપ્તો આપણે જમા કરવાનો, બીજું કાંઈ છે નહીં. ચલો સૌથી પહેલા શેર મૂડી ખાતે ઉધાર, પછી તે શેર જપ્તી આપણે જમા કરી, શેર જપ્તી ખાતે, અને તે શેના રૂપિયા નથી મળ્યા? તો કે ભાઈ શેર આખરી હપ્તા ખાતે. ચાલો શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? મૂળ કિંમત આવે. શેર મૂડીમાં કેવી કિંમત આવે? મૂળ કિંમત આવે. કેટલા શેર છે જપ્ત કર્યા? તો કે ભાઈ 7,500 શેર જપ્ત કર્યા. 7,500 ગુણ્યા મૂળ કિંમત કેટલી છે? જોવાજી, મૂળ કિંમત છે 10 રૂપિયા. તો 7,500 ગુણ્યા 10 કરો એટલે 75,000 રૂપિયા આવે. શેર જપ્તી અત્યારે ખાલી રાખવાનું. આખરી હપ્તામાં 7500 ગુણ્યા આપણને આખરી હપ્તાના રૂપિયા કેટલા છે?
કે ભાઈ 3, તો 7500 ગુણ્યા 3 કરો જી, 7500 ગુણ્યા 3 એટલે 22500 રૂપિયા આવે. 22500 લખી નાખવાના. હવે 75000 માંથી 22500 બાદ કરી નાખો તો 52500 વધે. ઈ આપણે શું થયું? જપ્તી જમા થઈ. હવે 8મી આમનોંધમાં શું આવશે? ફરી બહાર પાડવાના. કેટલા રૂપિયા લેખે આપણે ફરી બહાર પાડી છે? તો ભાઈ 10% વટાવે બહાર પાડી છે. મૂળ કિંમત ઉપર 10% લાગે. મૂળ કિંમત આપણી 10 રૂપિયા છે, તો 10 રૂપિયા પર 10% એટલે 1 રૂપિયો વટાવ આપવાનો છે. એટલે આપણે 9 રૂપિયા લેખે શેર શું કરવાનો છે? બહાર પાડવાનો છે. તો બેંકમાં રૂપિયા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર કરી નાખવાનું. અહીંયા શેર જપ્તી જમા છે, તો બીજી આમનોંધમાં શેર જપ્તી ઉધાર કરી નાખવાનું. અહીંયા શેર મૂડી ઉધાર છે, તો બીજી આમનોંધમાં શેર મૂડી જમા કરી નાખવાનું. આ બે છે એને ક્રોસ કરી નાખવાનું અને બીજી આમનોંધમાં મૂકી દેવાનું. બીજું કાંઈ નથી. ચાલો, બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. ચાલો, કેટલા રૂપિયા લેખે શેર બહાર પાડ્યો? જો જી 9 રૂપિયા લેખે. કેટલા શેર? 7500 શેર. 7500 ગુણ્યા 9 કરો જી, 7500 ગુણ્યા 9 એટલે 67500. શેર જપ્તી ખાલું રાખવાનું. હવે 7500 ગુણ્યા શેર મૂડીમાં હંમેશા મૂળ કિંમત આવે એટલે 75000 રૂપિયા આવે. ચાલો, 75000 માઇનસ 67500 એટલે 7500 આવે. ચાલો, હવે આપણે શું કરવાનું? 9મી આમનોંધ કઈ? મૂડી અનામત વાળી. શેર જપ્તી ખાતે ઉધાર, મૂડી અનામત ખાતે જમા. આપણને પ્રોફિટ કોઈ પણ વસ્તુ થાય તો આપણે એ મૂડી અનામત ખાતે લઈ જવાના હોય. બરાબર, તો અહીં લખવાનું શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. ચાલો, હવે જો આપણે સરખાવવાનું. શેર જપ્તી છે એ જમા કેટલા રૂપિયા છે? 52500. શેર જપ્તી ઉધાર કેટલા છે? તો કે ભાઈ 7500. તો 52500 માંથી 7500 બાદ કરો એટલે 45000 રૂપિયા વધે. ચાલો, તો આટલા રૂપિયાનો શું કંપનીને શું થયો હશે? પ્રોફિટ થયો હશે. હવે તમે એમ કહો કે ભાઈ સર આમાં તમે એમનું ડાયરેક્ટ લખી નાખ્યું કે 75000 રૂપિયાનો પ્રોફિટ થાય, પણ તમે સાબિત કરીને બતાવો. તો ચાલો આપણે સાબિત કરીને બતાવી. કઈ રીતે? તો જો સૌથી પહેલા આપણે છે કેટલા આપણે શું થયું હતું તો આપણે એના શેર જપ્ત કર્યા. તો આપણને આખરી હપ્તાના 3 રૂપિયા મળ્યા નથી એટલે આપણે એના શેર જપ્ત કરી લીધા. જો આપણે એના શેર જપ્ત ન કર્યા હોત તો આપણને 3 રૂપિયા જ મળત. બરાબર, પણ આપણે એના શેર જપ્ત કરી લીધા અને 3 રૂપિયાને લેખે આપણે 9 રૂપિયામાં શેર બહાર પાડ્યા. શું? 3 રૂપિયાને બદલે આપણે 9 રૂપિયામાં શેર બહાર પાડ્યા. તો આપણને કેટલા રૂપિયા વધારે મળ્યા? 6 રૂપિયા વધારે મળ્યા. કેટલા રૂપિયા? 6 રૂપિયા વધારે મળ્યા. કેટલા શેર ઉપર? તો કે ભાઈ 7500 શેર ઉપર. બરાબર, તો અહીં 7500 શેર એને ગુણ્યા 6 કરશો એટલે 45000 રૂપિયા આવી જશે. કેટલા રૂપિયાનો ફાયદો થયો? તો ભાઈ એક શેર ઉપર આપણને 6 રૂપિયાનો ફાયદો થયો. એવા શેર હતા કેટલા? 7500 શેર. તો 7500 ગુણ્યા 6 એટલે 45000 રૂપિયા. ચાલો, સમજાણું? કેવો લાગ્યો દાખલો? ચાલો, સ્ક્રીનશોટ પાડ્યો હોય તો તમે પાડી લેજો એટલે તમારે ઘરે ક્યારે ગણતા હોય તો તમને વાંધો આવે નહીં. બરાબર, ચાલો. તો ચાલો, તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે તો આના પછીનો હજી એક દાખલો છે, દાખલા નંબર 24મો. તો એ આપણે ચાલુ કરીએ છીએ દાખલા નંબર 24. તો ચાલો, હવે આપણે દાખલા નંબર 24મો કરવાનો છે. રકમ તમને સાઈડમાં દેખાતી હશે, જોઈ લેજો. અમદાવાદ કેમિકલ લિમિટેડે શેર દીઠ 100 રૂપિયાનો એક, જો આમાં 100 રૂપિયાનો છે. કેટલા રૂપિયાનો શેર છે? 100 રૂપિયાનો એક. એવા 1.5 લાખ શેર છે એ ઇક્વિટી શેર શું કહેતા હતા? જાહેર જનતામાં બહાર પાડ્યા હતા. 100 રૂપિયાનો એક, એવા 1,50,000 ઇક્વિટી શેર જાહેર જનતામાં બહાર પાડ્યા હતા. પણ શેર દીઠ 30 રૂપિયાના પ્રીમિયમે બહાર પાડ્યા હતા. તો આપણે અહીંયા લખી નાખી 30 રૂપિયા પ્રીમિયમે. ચાલો, અને હવે જો બહાર પાડવામાં આવ્યા હતા ને નીચેની રકમ ચૂકવવામાં આવી હતી. હવે શેર અરજી અને મંજૂરી વખતે શેર દીઠ 85 રૂપિયા પ્રીમિયમ સહિત કેટલા રૂપિયા છે અરજી અને મંજૂરી વખતે? તો લખવાનું અરજી એન્ડ મંજૂરી વખતે
85 રૂપિયા લખવાનું શું પ્રીમિયમ સહિત. તો આપણું પ્રીમિયમ કેટલું છે જોવો જી કે ભાઈ પ્રીમિયમ તો આપણું 30 રૂપિયા છે, તો અહીંયા 30 રૂપિયા શું પ્રીમિયમ લખી નાખી. તો 85 માંથી 30 રૂપિયા બાદ કરી તો એ મૂળ કિંમત આવી જાય. કેટલી મૂળ કિંમત કહેવાય આપણી 55 રૂપિયા મૂળ કિંમત કહેવાય. તો અહીંયા 55 રૂપિયા અહીંયા શું લખી નાખી મૂળ કિંમત. પછી પ્રથમ એન્ડ આખરી હપ્તા વખતે શું છે જોજી તો કે ભાઈ બાકીની વધી ઘટી રકમ છે એ પ્રથમ અને આખરી હપ્તા વખતે. તો હવે તમે એ 100 રૂપિયા મૂળ કિંમતના અને 30 રૂપિયા પ્રીમિયમના એવા 130 રૂપિયા માંથી આપણે 85 રૂપિયા બાદ કરી નાખો એટલે વધે કેટલા 45 રૂપિયા વધે. તો એ 45 રૂપિયા શેના છે આખરી અને પ્રથમ હપ્તાના. તો અહીં 45 રૂપિયા લખી નાખવાના. હવે જો એવું કઈ કીધું છે તો આપણે સૌથી પહેલા એમાં જોઈ લઈ તો 2,55,000 શેરની અરજીઓ આપણને મળી હતી ટોટલ. કેટલી 2,55,000 અરજી મળી. 2,55,000 અરજી મળી હતી. એમાંથી આપણે જો 55,000 અરજી છે એ શું કરવાની છે પહેલા તો નામંજૂર કરવાની છે. તો આ 55,000 પહેલા લખવાનું શું ના મંજૂર. હવે જો 2,55,000 માંથી 55,000 અરજી બાદ કરી નાખો તો 2 લાખ અરજી વધે ટોટલ. કેટલી અરજી વધે 2 લાખ. અને 2 લાખ માંથી આપણે મંજૂર કેટલી કરવાની છે જેટલા શેર બહાર પડ્યા હોય એટલા 1.5 લાખ શેર બહાર પડ્યા છે તો 1.5 લાખ જ આપણે શું કરવાની હોય મંજૂર કરવાની હોય. તો અહીં લખી નાખું 1,50,000 મંજૂર. અને બાકીની હજી 50,000 વધ્યું એનું શું કરવાનું તો હજી આ 50,000 વધી એ આપણને શેર અરજી અને શેર મંજૂરી વખતે જ આપણને પ્રથમ અને આખરી હપ્તાના થોડાક રૂપિયા આપણને શું થયા મળી ગયા એટલા માટે. બરાબર. તો અહીંયા લખવાનું પ્રથમ એન્ડ આખરી હપ્તા ખાતે. ચાલો પાછું હજી એકવાર આખી રકમ સમજાવી દઉં શું છે એ. તો કે ભાઈ સૌથી પહેલા 100 રૂપિયાનો એક એવા 1.5 લાખ શેર આપણે જાહેર જનતામાં બહાર પાડ્યા હતા. આપણને ટોટલ અરજી મળી કેટલી તો કે ભાઈ 2,55,000. એમાંથી અરજી નામંજૂર કેટલી કરવાની હતી તો કે ભાઈ 55,000. આપણે વૈધી કેટલી જો 2,55,000 માંથી 55 બાદ કરીએ એટલે 2 લાખ વધે. 2 લાખ માંથી આપણે મંજૂર કેટલા કરવાના હતા તો કે ભાઈ 1.5 લાખ. તો અહીં મંજૂર લખ્યા તો 50,000 વધે તો એ આપણને પ્રથમ અને આખરી હપ્તાના આપણને એડવાન્સમાં મળી ગયા હોય. બરાબર. ચાલો એના પછી તો કે ભાઈ અરજી અને મંજૂરી વખતે 85 રૂપિયા પ્રીમિયમ સહિતના હતા પણ આપણું પ્રીમિયમ કેટલું છે 30 રૂપિયા. તો 30 રૂપિયા કાઢી તો મૂળ કિંમત કેટલી થાય 85 માંથી 30 રૂપિયા બાદ કરો એટલે 55 રૂપિયા મૂળ કિંમત વધે. અને છેલ્લે આખરી હપ્તા ના વધઘટ જેટલા હોય 130 માંથી તમે 85 બાદ કરો એટલે 45 રૂપિયા છે પ્રથમ અને આખરી હપ્તાના. ચાલો તો આમાં આવે 4 જ આમનોંધ સાવ નાનો દાખલો છે. 4 જ આમનોંધ 2 આમનોંધ આની અને 2 આમનોંધ આની. સાવ સેલો દાખલો અને સાવ એટલે સાવ નાનો દાખલો 8 માર્ક આપીને જશે. કેટલા માર્ક 8 માર્ક આપીને જશે. ચાલો સૌથી પહેલા કોઈ પણ કંપની છે એ શેર બહાર પાડે તો બેંકમાં રૂપિયા આવે. બેંકમાં આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર. શેના રૂપિયા આવે છે અરજી અને મંજૂરી. જો આમાં અરજી અને મંજૂરી ભેગું લખ્યું છે તો આપણે ભેગું લખવાનું આપણે કઈ ફેર પડે નહીં. બરાબર. ચાલો તો બેંકમાં પૈસા આવશે. બેંક ખાતે ઉધાર તે શેર અરજી એન્ડ મંજૂરી ખાતે. હાલો કાઉન્સમાં શું લખી ટોટલ અરજી કેટલી આપણને મળી છે 2,55,000. તો 2,55,000 અરજી આપણને મળી છે એને ગુણ્યા કેટલા રૂપિયા આપણને મળ્યા હશે તો અરજી અને મંજૂરી વખતે 85 રૂપિયા છે તો 85 રૂપિયા આપણને મળ્યા હશે. ચાલો બધાનું કેલ્સી હાથમાં 2,55,000 ગુણ્યા કેટલા 85 કરવાના એટલે 21,67,50,000. ઓકે 2,16,75,000 છે 2,16,75,000. 2,16,75,000 રૂપિયા. ચાલો બીજી આમનોંધ મહત્વની ઇમ્પોર્ટન્ટ આમનોંધ છે યાદ રાખજો. સૌથી પહેલા હવે આપણે શું કરવાના છે શેર મંજૂર કરવાના છે. તો જ્યારે શેર મંજૂર કરી ત્યારે અરજી અને મંજૂરી અહીંયા જમા છે તો બીજી આમનોંધ શું થઈ જાય ઉધાર થઈ જાય. બરાબર. તો અહીં લખવાનું શેર અરજી એન્ડ મંજૂરી ખાતે ઉધાર જમા શું કરશી આપણે તો કે ભાઈ સૌથી પહેલા શેર મૂડી શું થાય જમા થાય તો અહીં લખવાનું
તે શેર મૂડી ખાતે. પછી અરજી વખતે શું છે જોજી, અરજી વખતે આપણને પ્રીમિયમ પણ આપેલું છે તો લખવાનું તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. એના પછી આપણને બેંકમાંથી પૈસા પાછા મોકલવાના છે તો લખવાનું તે બેંક ખાતે. અને હજી એક વસ્તુ શું તો કે ભાઈ આપણને હજી એડવાન્સમાં મળ્યા છે ને પ્રથમ અને આખરી હપ્તાના તો લખવાનું તે શેર પ્રથમ એન્ડ આખરી હપ્તા ખાતે. ચાલો હવે અરજી અને મંજૂરીના રૂપિયા આટલા જ લખવાના 2,16,75,000 રૂપિયા. શેર મૂડીમાં કેટલા શેર લખવાના હોય તો જેટલા આપણે મંજૂર કર્યા હોય એટલા. કેટલા મંજૂર કર્યા છે 1.5 લાખ તો અહીં શેર કેટલા લખવાના 1.5 લાખ એને ગુણ્યા મૂળ રકમ. શેર મૂડીમાં હંમેશા મૂળ રકમ આવે. મૂળ રકમ કઈ છે આ રહી 55 રૂપિયા તો અહીં 55 લખવાના. ચાલો 1.5 લાખ ગુણ્યા 55 કરો એટલે કેટલા આવે 82,50,000 તો અહીં લખવાનો 82,50,000. એના પછી જામીનગીરી પ્રીમિયમ ટોટલ શેર કેટલા છે 1.5 લાખ મંજૂર કર્યા છે 1.5 લાખ એને ગુણ્યા જામીનગીરી પ્રીમિયમની રકમ આવી રહી 30 રૂપિયા તો અહીં 30 લખવાના. 1.5 લાખ ગુણ્યા 30 કરો 45 લાખ રૂપિયા. એના પછી બેંકમાં કેટલા શેર છે તો કે ભાઈ 55,000 શેર અને આપણને 55,000 શેર ઉપર કેટલા રૂપિયા મળ્યા હતા તો કે ભાઈ 85 રૂપિયા. ચાલો 55,000 ગુણ્યા 85 કરો એટલે કેટલા વધે તો કે ભાઈ 46,75,000. 46,75,000. અને આપણને એડવાન્સમાં કેટલા રૂપિયા મળેલા છે કેટલા શેર ઉપર તો 50,000 શેર ઉપર. 50,000 શેર ઉપર કેટલા રૂપિયા મળેલા છે તો કે ભાઈ 85 રૂપિયા. તો ચાલો 50,000 શેર ગુણ્યા 85 અને 42,50,000. 42,50,000. કેવી થોડીક અઘરી આમ નોંધ નથી પણ શું સેલો દાખલો છે. દાખલો સેલો છે આમ નોંધ એક અઘરી છે બીજો કાંઈ ફેર નથી. સમજાણું? સરખું યાદ રાખીને તમે પાકું કરી લેજો અથવા તો હજી ન સમજાણું હોય તો થોડુંક રિવાઇઝ કરીને પણ જોઈ લેજો. બરાબર. ચાલો હવે જો શેર અરજી મંજૂરીનું કામકાજ પૂરું થઈ ગયું. હવે પ્રથમ અને આખરી હપ્તાના તો પ્રથમ અને આખરી હપ્તાના સૌથી પહેલા રૂપિયા આપણે મંગાવવા પડે તો બેંકમાં રૂપિયા આવે નહીં. શું થાય પહેલા આપણે મંગાવવા પડે એટલે શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર અને શેર મૂડી ખાતે જમા અને પછી આપણને મળશે તો બેંક ખાતે ઉધાર અને શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા. ચલો ત્રીજી આમનોંધમાં શેર પ્રથમ એન્ડ આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે અને હવે આપણને બેંકમાં મળશે તો ચોથી આમનોંધમાં શું આવશે બેંક ખાતે ઉધાર. શેના રૂપિયા મળશે પ્રથમ અને આખરીના તો લખવાનું તે શેર પ્રથમ એન્ડ આખરી હપ્તા ખાતે. ચાલો હવે જો અહીંયા થયા. હવે આપણે ટોટલ રૂપિયા મંગાવવાના હતા કેટલા શેર ઉપર તો કે ભાઈ 1.5 લાખ શેર ઉપર. કેટલા રૂપિયા પ્રથમ અને આખરી હપ્તાના તો કે ભાઈ 45 રૂપિયા. તો અહીંયા કૌંસમાં શું લખવાનું 1.5 લાખ ગુણ્યા 45. ચાલો 1,50,000 ગુણ્યા 45 કરો જી એટલે 67,50,000 આવે. 67,50,000. 67,50,000. હવે એમાંથી હવે 67,50,000 ટોટલ આપણે મંગાવવાના હતા એમાંથી આપણને કેટલા મળ્યા એ આપણે જોવું પડે. તો હવે 67,50,000 આપણે મંગાવવાના હતા. 67,50,000 આપણે મંગાવવાના હતા બરાબર. એમાંથી આપણને એડવાન્સમાં આપણે પ્રથમ અને આખરી હપ્તાના કેટલા રૂપિયા મળી ગયા છે 42,50,000 તો આપણને મળી ગયા છે. 42,50,000 આપણને મળી ગયા છે. તો 67,50,000 માંથી 42,50,000 તો આપણને મળી ગયા છે. તો 25 લાખ રૂપિયા જ હવે આપણને બેંકમાં મળશે. કારણ કે જો આ 42,50,000 છે આપણને એડવાન્સમાં આવી ગયા તો બીજી વાર તો કોઈ આપણને ચૂકવે નહીં ને એટલા માટે 25 લાખ રૂપિયા છે એ આપણને હવે બેંકમાં આવ્યા હશે. 25 લાખ. ચાલો હતો ને દાખલો સાવ સેલો.
કેવો લાગ્યો દાખલો? સાવ છેલ્લો, નાનો ને નાજુકડો દાખલો છે, સાવ છેલ્લામાં છેલ્લો દાખલો છે. અહીંયા આપણું ચેપ્ટર શું થાય છે? પૂરું. બરાબર. તમારે ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લ્યો. તમે ક્યારેક ઘરે દાખલો ગણતા હોય તો કામ આવે. ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. તો ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે તો આ તમને આખું ચેપ્ટર આપણે બહુ વાર લાગી, કેટલા 20 થી 22 અથવા તો 18 થી 19 આપણે પાર્ટ થયા હશે. બરાબર. એક એક બે દાખલા આપણે એક એક લેક્ચરમાં લેતા હતા. બરાબર. તો આ રીતે આટલા બધા પાર્ટ કર્યા. બરાબર. તો આમાં આપણને સારી રીતે સમજાણું હશે, તમને મસ્ત રીતે તમને દાખલા ગણવાની મજા આવી છે. બરાબર. તો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા 12મા ધોરણના મિત્રોને શેર કરી દેજો કે જેને હજી શેરમૂડીનું ચેપ્ટર ચાલુ નથી કર્યું, અથવા તો શેર જપ્તીમાં વાંધો આવતો હોય, અથવા તો પ્રમાણસર ફાળવણી વાળામાં દાખલામાં વાંધો આવતો હોય, અથવા તો પ્રીમિયમ વાળા દાખલામાં વાંધો આવતો હોય. બરાબર. અને હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાંથી. બરાબર. તો આપણી સાથે જોડાયેલા રહેજો. બાકી વિડીયો જોવાના મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી થેન્ક યુ.